ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો મિત્રો? તો આજે તમારી ફરિયાદને સાંભળીને BSM 5 પેપર નંબર 11 એ પેપરનું નામ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 1. આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તમારું જે 11 નંબરનું જે પેપર છે એમાં પહેલો પ્રશ્ન છે એ કઈ રીતે પૂછાય અને કેવો પૂછાય. તો પહેલો પ્રશ્ન પૂછાય કે સાહિત્યના ઇતિહાસ વિષયક લક્ષણો અને એના પરિબળો. એ જ પ્રશ્ન તમને આ રીતે પણ પૂછી શકે કે મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે ભેદરેખા છે ને એ સ્પષ્ટ કરો. હવે આપણે પહેલાં તો જે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 11 નંબરનું પેપર એના પ્રશ્ન આપણે જોયા કે અર્વાચીન અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભેદરેખા વર્ણવો એના આપણે મુદ્દાઓ જોઈએ. તો પેલું આવે વિષય પ્રવેશ અથવા બંને યુગનો સમય. બીજું છે મધ્યકાલીન સાહિત્ય યુગની વિશેષતાઓ. ત્રીજું છે મધ્યકાલીન યુગની મર્યાદાઓ. ચોથું છે અર્વાચીન સાહિત્ય યુગની વિશેષતાઓ. પાંચમો મુદ્દો સાહિત્ય ક્ષેત્રે અર્વાચીન યુગના મંડાણ. અને છેલ્લો અને છઠ્ઠો મુદ્દો આવશે મધ્યકાલીન તથા અર્વાચીન સાહિત્ય યુગની તુલના. તો આ જે તમારા 6 મુદ્દાઓ છે એમાં આપણે પહેલો મુદ્દો લઈએ કે વિષય પ્રવેશ અથવા બંને યુગનો સમય. બંને યુગ એટલે ક્યાં? તો મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો જે યુગ છે એ બંને. બરાબર. મધ્યકાલીન યુગ નરસિંહ મહેતાથી લઈ અને અર્વાચીન યુગ નર્મદ સુધીનો જે 18મી સદીનો જે યુગ છે એ બંને યુગ છે એની મર્યાદા, બંને યુગ કઈ કઈ રીતે અલગ પડતા હતા એમાં આપણે વિષય પ્રવેશમાં જોઈએ તો ગુજરાતી સાહિત્યમાં વિવિધ યુગોમાં પહેલા અને પ્રથમ ક્રમનો જો યુગ હોય તો કયો છે? મધ્યકાલીન સાહિત્ય યુગ. શું કામ? એ યુગ છે એ 1450 થી 1850 સુધીનો માનવામાં આવે છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, પ્રેમાનંદ, અખો, શામળ આ બધા જે કવિઓ થઈ ગયા એ 14મી સદીમાં થઈ ગયા. મધ્યકાલીન સાહિત્ય યુગ અન્ય તમામ યુગોમાં લાંબામાં લાંબો એટલે કે 400 વર્ષનો છે. ઘણા બધા યુગ આવ્યા પણ મધ્યકાલીનનો જે ગુજરાતી સાહિત્ય યુગ છે એ લાંબામાં લાંબો એટલા માટે તો કે 400 વર્ષ સુધીનો યુગ છે. આ વિવિધ પરંપરાને ખૂબ પોષણ મળે એ સ્વાભાવિક વાત છે. 400 વર્ષ સુધી જો કોઈ યુગ ચાલે તો એ ખૂબ સ્વાભાવિક વાત છે. 1950 પછીનો યુગ કયો? તો અર્વાચીન યુગ કહી શકો, સુધારક યુગ કહી શકો અને એને નર્મદ યુગ પણ કહી શકો. આ નર્મદ યુગનું એટલે કે અર્વાચીન યુગનો આરંભ છે 1950. 1450 થી 1850 મધ્યકાલીન યુગ. 1950 થી નવો યુગ ચાલુ થાય છે જેને અર્વાચીન યુગ, સુધારક યુગ અથવા નર્મદ કવિ નર્મદનો જે સમય છે. આનું પ્રધાન લક્ષણ એ છે કે સુધારણા. 1950નો અર્વાચીન યુગ છે એનું પહેલું લક્ષણ શું હતું? તો કે સમાજ છે, કોઈ પરંપરા છે એમાં સુધારો લાવો. જીવનના તમામ ક્ષેત્રોમાં સુધારણાનો અપૂર્વ વાયુ વાય છે. ઘણી બધી રીત રિવાજો, રૂઢિઓ એવી હતી કે જે ઘણી બધી માન્યતાઓ હતી જેમાં સુધારો લઈ આવવો એ ખૂબ જ જરૂરી હતું. ઘણી બધી પરંપરાઓનો વિરોધ પણ થયો છે. યુગ પરિવર્તનનો યુગ હોવાથી તેમાં વિચારણા અને સુધારણા આ બંને ખૂબ જ મહત્વના છે. શિક્ષણ હોય, સાહિત્ય હોય, સંસ્કૃતિ, ધર્મ, રીત રિવાજ, લગ્ન, દહેજ પ્રથા, બાળ લગ્ન, વિધવા વિવાહ અથવા રાજ્ય સંબંધી કોઈ વિચારણા હોય. એમાં જીવન અને વ્યવહારના અનેક ક્ષેત્રોમાં જે વિચારણા છે એ સુધારણામાં સમાંતર ચાલે છે. આ બંને યુગો વચ્ચે પાયાનો મોટો તફાવત છે આપણે જોઈ શકાય છે. હવે અર્વાચીન યુગમાં મુખ્ય લક્ષણ જ સુધારો કરવાનું છે. એવી જ રીતે હવે આપણે બીજો પોઈન્ટ લઈએ કે મધ્યકાલીન સાહિત્ય યુગની વિશેષતાઓ. પહેલો પોઈન્ટ જોઈએ અર્વાચીન યુગમાં કઈ કઈ વસ્તુઓને મહત્વ આપવામાં આવ્યું. એવી જ રીતે આ બીજો મધ્યકાલીન યુગ છે તો એમાં કઈ વસ્તુને ધ્યાનમાં લેવાની છે? તો મધ્યકાલીન યુગનો આરંભ આપણે ખબર છે કે 14મી સદી છે.
આરંભ છે ને મધ્યકાલીન યુગનો એ ગુજરાતી સાહિત્ય યુગ જે છે વિદેશી રાજ્યો કે સત્તાઓના આક્રમણથી મુક્ત હતો. 14મી સદીમાં વિદેશથી જે પ્રજાઓ આવતી હતી ને અને બીજી જે પ્રજાઓ છે એ આ સાહિત્યને કોઈ પણ હાનિ નથી પહોંચાડી શક્યું. મધ્યકાલીન યુગ છે એમાં પ્રજાજીવન છે એ શાંતિપ્રિય હતું. ગ્રામ સમાજ શું હતું? એનો મુખ્ય વ્યવસાય ગ્રામના ગ્રામ્ય જીવન જીવતા લોકોનો તો કે કૃષિ પ્રધાન હતો. ખેતી કરવી એ જે લોકોનો મુખ્ય વ્યવસાય હતો. અને ખેતી કરી અને જો વધારે પડતો સમય બચી જાય તો એ ભગવાનની ભક્તિમય જીવન છે એ લોકો ગાળવા માંડતા. જીવનની જરૂરિયાત સાવ નહિવત હતી. અત્યારની જે આધુનિક વસ્તુઓ છે એમાંની એક પણ વસ્તુઓ 14મી સદીના જે પ્રજા જીવનમાં છે એ ઉપયોગમાં નહોતી. મધ્યકાલીન યુગ કેવો હતો? તો એમાં ધર્મ છે ને એ મુખ્ય હતો. કેટલા યંત્રો છે અને આટલી સમસ્યાઓ તો વડાવ ના હોવાથી પ્રજાજીવન છે સરળ, સુખરૂપ, સંતોષી અને ઈશ્વર પરાયણ હતું. જે પ્રજા છે એના જીવનમાં જે સાદગી ભર્યું જે જીવન છે એ જીવન એ ભગવાનની ભક્તિમાં લીન થઈ અને પસાર કરતા 1950નો જે અર્વાચીન યુગ છે એની સામે 1450થી જે આરંભ પામેલો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય યુગ છે ને એ વિદેશી સત્તાઓ, વિદેશી રાજ્યો એના આક્રમણથી મુક્ત હતો. એમનું જીવન છે કૃષિ પ્રધાન હતું. ધર્મ પ્રધાનતા મુખ્ય હતી. જે અત્યારના આધુનિક યંત્રની જે સમસ્યાઓ છે ને ત્યારે એ પ્રજા જીવનમાં નહોતી. એવે જ વખતે આ સાહિત્યમાં ઈશ્વર, ધર્મ, નીતિ, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ, ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય અને સંયમ આ બધી વસ્તુઓ છે ને પેલું સ્થાન આપવામાં આવતું. ઈશ્વરની ભક્તિ કરો, ધર્મ તરફ વળો, નીતિથી રહો, પુણ્ય અને પાપમાં માનો, નર્ક મળશે કે સ્વર્ગ મળશે, પુનર્જન્મ થશે તો કેવો જન્મ મળશે, ભક્તિમય જીવન જીવો, ભાઈ કે કુટુંબના કોઈ પણ સભ્ય છે એમાં ત્યાગ વૃત્તિ રાખો. જે પણ વસ્તુઓ છે આ સાહિત્ય છે ને એને પ્રધાન કહેવાય. નરસિંહ હોય, મીરા હોય, ધીરો હોય, અખો અને ભોજો ભગત આ છે ને એ પેલા તો ભક્ત હતા. પછી આપણે એમને કવિ બનાવ્યા છે ને કે એ તો એમનું જીવન છે એ ભક્ત તરીકે જ જીવી ગયા છે. આજે આપણે ભક્ત કવિ જે નરસિંહ મહેતા છે એમ બોલીએ છીએ એના વિવિધ સ્વરૂપોમાં એને કયું સર્જન કર્યું? તો પદ, રાસ, આખ્યાન આ જે રચનાઓ છે ને મધ્યયુગમાં થતી. મામેરું હોય, ઓખાહરણ હોય, નળાખ્યાન હોય, ચંદ્રહાસ આખ્યાન હોય, સુદામા ચરિત્ર હોય, શ્રાદ્ધ અને હુંડી આ બધા એ જમાનામાં પ્રસિદ્ધ હતા. આખ્યાનો દ્વારા ગાય અને સંભળાવવામાં આવતા. આના સિવાય ગરબી, ગરબો, રાસ, ફાગુ, રાસો અને પ્રબંધ આ પ્રકારો છે ને સાહિત્ય રચનાઓમાં થતા જે પ્રકારો છે. આ પ્રકારો દ્વારા જ ત્યારે એ જમાનાના જે ભક્તો છે, જે સાહિત્યકારો છે એમનું સર્જન કરતા. બધાયમાં જોઈએ તો કોઈને કોઈ રૂપે ધર્મ પ્રધાનતા આલેખવામાં આવી છે. મોટા ભાગની જે સાહિત્ય રચનાઓ છે એમાં પદ પ્રધાન છે. કાવ્ય સ્વરૂપને મુખ્ય સ્થાન પ્રધાનતા આપવામાં આવી છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, શામળ ભટ્ટ, ભાલણ, દયારામ, પ્રેમાનંદ, પ્રીતમ, ધીરો, અખો, વલ્લભ મેવાડો અને ભોજો આ જે સાહિત્ય સર્જકો આજે એટલા માટે જ સુખ્યાત છે કે એમને એમના જીવનમાં ભક્તિ કરી છે. કવિ તો એમને બાદમાં બનાવવામાં આવ્યા છે. અને મધ્યકાલીન યુગની જો બીજી વિશેષતા જોઈએ તો મધ્યકાલીન સાહિત્ય યુગ સમયના જે સાહિત્યના જીવનના જે ઉલ્લાસનો અભાવ હતો. જીવન આનંદરૂપ, સફળતારૂપ, પ્રસન્નતારૂપ, ઉલ્લાસપૂર્ણ અને ઉત્સવપૂર્ણ ક્યાંય વર્ણવાયું નથી. કૃષિ પ્રધાન હતા એટલે ખેતીવાડીનું ધ્યાન રાખવું ને વધારાનો જે સમય બચી જાય એમાં ભગવાનની ભક્તિ કરવાની. આનંદ, શોખ, મોજ એવી કોઈ વસ્તુઓ છે એનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. વ્યક્તિગત જીવનમાં તથા સમાજ જગત જીવનમાં ઉલ્લાસ કે આનંદ નજીવું સ્થાન મેળવે છે. સમગ્ર સમાજનું મુખ હજી આ ઉલ્લાસપૂર્ણ જીવન તરફ આકર્ષાયું નથી.
ઉમંગ અને ઉલ્લાસને સ્થાને સંયમ, નીતિ, ધર્મ, સદાચાર, ભક્તિ આને મુખ્ય સ્થાન, પેલું સ્થાન આપવામાં આવતું. પરંપરા પ્રધાન સમાજ જીવન હોવાથી નવી દિશા, નવી રીતિ, નવી વિચારણા છે ઉદ્ભવી નહોતી. આ જીવનમાં સાહિત્યના બોધ પ્રધાનતા વિશેના જે પ્રસંગો છે એ લોકો જીવનમાં નૈસર્ગિક આનંદનો ઉલ્લાસ છે અનુભવતા નથી. ત્રીજી વિશેષતા આપણે એ જોઈએ, જે કાંઈ સાહિત્ય મળે છે તે તમામ હસ્તપ્રત રૂપે મળે છે, ક્યાંક ને ક્યાંક લખાયેલું મળે છે. એ સમયે આવા યંત્રો કે છાપખાના શોધાયા નહોતા. સુંદર હસ્તાક્ષરવાળા લહિયાઓ સાહિત્ય કૃતિના હસ્તપ્રતો બનાવતા. શિક્ષણનો પણ એટલો બધો વ્યાપ નહોતો થયો. સાહિત્ય સાંભળીને ગાયને યાદ રાખવામાં આવતું. પદ, આખ્યાન અને રાસ આ ગાય અને શ્રોતા વર્ગને છે મનોરંજન પૂરું પાડવામાં આવતું. ગાનારાઓની સંખ્યા સારી હતી. સાહિત્ય ગેય હોવાથી તેમાં છંદ વૈવિધ્ય હોય એ સહજ યાદ રહી જાય. જે ઝાઝો વિસ્તાર તેમાં શક્ય નહોતો. અલંકારિતા હોય, લયબદ્ધતા હોય, આ બધા જે ગુણો છે ને મધ્યકાલીન સાહિત્યના કર્ણપ્રિય એટલે કાનને ગમે એવા રુચિકર અને આકર્ષક હતા. ચોથી વિશેષતા જોઈએ તો મધ્યકાલીન સાહિત્ય યુગની તેના જે સાહિત્ય સર્જકો છે ને એમાં અહંકાર, અભિમાન છે ને એનો લગોલગ પણ અભાવ હતો. ક્યાંય તમને અહંકાર કે અભિમાન છે એ સાહિત્યકારો જે ભક્તો છે એમાં ન જોવા મળે. ઈશ્વર પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ હતો. અભિમાનના અંકુર તો મધ્યકાલીન યુગમાં ફૂટ્યા જ નહોતા. આવું વ્યક્તિત્વ જોઈને પ્રજા પણ નમ્રતા, ધીરજ, દયા અને સહિષ્ણુતા જેવા જે ગુણો છે ને એને પોતાના જીવનમાં વિકસાવતી હતી. મધ્યકાલીન સાહિત્ય યુગની આ 4 વિશેષતાઓ છે. એના પછી આપણે ત્રીજું જોઈએ, મધ્યકાલીન યુગની મર્યાદાઓ. વિશેષતાઓ જોઈ પણ એની મર્યાદા શું હતી એ યુગની? તો મધ્યકાલીન યુગના જે સાહિત્યમાં એક જ વિષય ઉપર અનેક સર્જકોએ સર્જન કર્યા છે. વિવિધ વિષયોનો ત્યારે અભાવ હતો. એના કારણે એકબીજાના અનુકરણથી જ આ યુગ છે એનું સાહિત્ય છે બન્યું છે. વિવિધ પદ હોય, આખ્યાન હોય, એના એ જ પ્રસંગ લેવાના, એનો એ જ વર્ણન લેવાનું, એ વર્ણનની યાદી બનાવવાની, એમાં મંત્ર જે ચરણો છે એ દરેકે દરેક જે કડવાઓ છે, જે લીટીઓ છે એને એક જ રૂપમાં બીજા કવિએ છે પાછા પોતાની જે કૃતિ છે એમાં વર્ણવ્યા છે. વિષયોનો વ્યાપ અર્વાચીન યુગ આવ્યા પછી જ થયો છે. મધ્યકાલીન યુગમાં તો એકની એક કૃતિ, એકની એક જે વસ્તુ છે એને પાછું પોતાની કૃતિમાં બેઠે બેઠું જ લઈ લેવાનું હોય છે. આટલા બધા લાંબા સમયમાં કોઈએ કોઈ કૃતિનું કે કર્તાનું ક્યાંય વિવેચન નથી કર્યું. આ યુગની મર્યાદા છે. મધ્યયુગમાં કેવળ સર્જન કલાને સ્થાન છે. વિવેચન કલાને, મીમાંસાને, મૂલ્યાંકન કે સમીક્ષાને હજી ઘણી વાર છે. મધ્યકાલીન યુગમાં એક ભક્ત દ્વારા જે કૃતિ રચાય છે ને એ જ કૃતિને બીજો કવિ, બીજો ભક્ત છે એ ગાઈ શકે છે. એમાં એનું વિવેચન એટલે કે જે સાચા ખોટાની જે ભેદરેખાઓ છે એ તાણવામાં નથી આવતી કે એને ખેંચીને લાંબી કરવામાં નથી આવતી. કૃતિઓમાં પરંપરા ઊભી થતી, સુધારણાને કોઈ અવકાશ નહોતો. ચીલાચાલુ જે સાહિત્ય શોકાઓ સુધી રચાતું હતું અને ગવાતું હતું ને સંભળાતું હતું. એકનું એક સાહિત્ય વારંવાર અલગ અલગ વ્યક્તિના મુખે સાહિત્ય સાંભળવું જોઈએ, એમાં બીજું કોઈ નવું સર્જન નહોતું. મધ્યકાલીન સાહિત્ય લગભગ પદ પ્રધાન હતું. તેમાં ગદ્ય સાહિત્યને ભાગ્યે જ સ્થાન મળતું. સાહિત્યમાં સ્વતંત્ર રચનાઓ પણ એને સ્થાન ન મળે. પૌરાણિક, ઐતિહાસિક, ધાર્મિક વિષયો જે છે એ ધાર્મિક કથાઓ જે છે એનો આધાર લઈ અને કૃતિ છે એને રચવામાં આવતી. સ્વતંત્ર વિચાર શક્તિ, એના ઉપર કોઈ કૃતિઓની રચના થવાને હજી ઘણી બધી વાર હતી. એ જ રીતે સ્વતંત્ર પ્રકૃતિ વર્ણનો, પ્રણયાનુભવો, વિચાર પ્રધાનતા, દેશ પ્રેમ આ બધા મધ્યકાલીન સાહિત્યમાં જે સ્થાન છે ને એ નહોતું મળ્યું. એની મર્યાદા એ ગણાય કે મુખ્યત્વે ધર્મ પ્રધાનતા એ મધ્યકાલીન સાહિત્ય યુગની સૌથી મોટી વિશેષતા છે. ધર્મને માન આપો, જે તે
ધર્મના દેવી દેવતાઓ છે એમની આરાધના કરો, સ્તુતિ કરો. અન્ય અનેક વિશેષતાઓનો સમાવેશ કરી શકીએ. મધ્યકાલીન જે સાહિત્યની વિશેષતાઓ છે એમાં અર્વાચીન યુગની વિશેષતાઓનો સમાવેશ ન કરી શકાય. ચોથું છે અર્વાચીન સાહિત્ય યુગની વિશેષતાઓ. મધ્યકાલીન સાહિત્ય યુગની વિશેષતાઓ જોઈ. હવે આપણે અર્વાચીન સાહિત્ય યુગની વિશેષતા જોઈએ. તો આ યુગ છે એનું નામ જ છે સુધારક યુગ અથવા નર્મદ યુગ. આનું પ્રધાન લક્ષણ શું છે તો કે સમાજને સુધારવો. અર્વાચીન શબ્દ દ્વારા નવીનતા, નૂતનતા, પરિવર્તન, સુધારણા એવું અર્થઘટન થાય. જીવનના અને સાહિત્યના જે વિવિધ ક્ષેત્રોમાં નવીનતા હોય, વિશેષતા હોય, સુધારણા લાવીને એ અર્વાચીન યુગનો મહામંત્ર હતો, મુખ્ય કાર્ય હતું. ડગલે ને પગલે સુધારણા, પરિવર્તન અને પરંપરાનો તીવ્ર વિરોધ એ અર્વાચીન યુગની તાસીર છે. વીર નર્મદે જે નેતૃત્વ લીધું છે એમાં એને કાવ્ય પંક્તિઓ આપી છે કે યા હોમ કરીને પડો આગે, સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે. ડગલું ભર્યું કે ના હટવું. આજે સુપ્રસિદ્ધ કાવ્ય પંક્તિઓ અર્વાચીનતા કે સુધારણાનો જે પરિચય કરાવે છે. કવિ દલપતરામ, નવલ, મહેતાજી દુર્ગારામ, નંદશંકર મહેતા આ બધા સુધારાવાદી સર્જકો છે, એટલે કે અર્વાચીન સાહિત્ય યુગના કવિઓ છે. મહાનગરોમાં અંગ્રેજી તથા અંગ્રેજી સાહિત્યના પરિચયથી અર્વાચીન સર્જકો છે ને ઘણું બધું જોવા અને જાણવા અને વિચારવા પ્રેરાયા હતા. મુંબઈમાં મહાવિદ્યાલયોમાં વિવિધ વિષયોના અભ્યાસ કરવાથી જે સાહિત્યકારો છે ને એની આંખ છે એ ખોલી નાખી હતી. વિચાર શક્તિનો ઉદય થતાં જ તેમણે સામાજિક સુધારણાનો જાણે કે આરંભ ન કરી દીધો હોય. સમાજમાં જે કુરિવાજો હતા જેવા કે વિધવા વિવાહ, બાળ વિવાહ, દહેજ પ્રથા, સ્ત્રી શિક્ષણનો અભાવ, અંધશ્રદ્ધા, આ જે વિવિધ ક્ષેત્રો છે ને એમાં નવા નવા વિચારો અને નવા નવા આચારોનો વાયુ વાયો હતો. સર્વત્ર બધી જ જગ્યાએ અર્વાચીનતાના સુધારણાની એક જ વિચારણાનો જે ચલાવ છે એ ચાલી રહ્યો હતો. ઈશ્વરની ઈચ્છા વગર સૂકું પત્તું પણ ખરતું નથી એમ સદીઓથી જે શ્રદ્ધા ધરાવતા સમાજ છે એ સમાજ મુઠ્ઠીભર અંગ્રેજો આ ભારત ઉપર રાજ્ય ચલાવ્યું, ભારતના લોકો છે ગુલામી ભોગવી, ગુલામ બનીને રહ્યા. મુદ્રણાલયો છે એમાં યંત્ર સામગ્રીઓ છે, છાપકાના ઠેર ઠેર છે વસવા લાગ્યા. લહિયાઓની લખાયેલી જે હસ્તપ્રતો છે એને સ્થાને યંત્રએ લીધું. વૈજ્ઞાનિક શોધ સંશોધનોએ જૂની જે રીત ઢબ અને જૂના જે યંત્ર સાધનો હતા અંધ પરંપરાઓનો કક્કડ ભૂસ કરી નાખ્યો. અંધશ્રદ્ધાઓ છે એને સ્થાન ક્યાંય નથી. અંગ્રેજી શિક્ષણ સામાજિક ક્ષેત્રે જાણે કે ચમત્કાર સહેજો હોય. ઘરમાં અને બહાર ડગલે ને પગલે અંગ્રેજી જીવનશૈલી સાથે ભારતીય જીવનશૈલીની જે સતત તુલના થતી હતી અને અંગ્રેજો દ્વારા ભારતની ભૂમિ પર રહેતી પ્રજા જીવન ઉપર જે પણ સંકટો, જે પણ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો છે, જે પણ ગુલામીમાંથી લોકો પસાર થયા છે એ વિચાર શક્તિનો અભાવ હતો. 1822 મુંબઈ નગરમાં જે મુંબઈ સમાચાર પત્રનો આરંભ થયો. 1826 સુરતમાં નૂતન શાળાનો પહેલી શાળા 1826 નૂતન શાળા છે એનો આરંભ થયો. 1848 વર્નાક્યુલર સોસાયટી છે એને સ્થાપવામાં આવી. 1844 અંગ્રેજી શાળા સ્થપાઈ. ગામે ગામ નાના મોટા જે વાંચનાલયો, લાઇબ્રેરીઓ છે એ શરૂ કરવામાં આવી. 1857 મુંબઈમાં જે યુનિવર્સિટી સ્થપાઈ અને એ જ વર્ષે 1857 જે બળવો થયો, નાની મોટી ઘટનાઓને મળીને અર્વાચીનતાની આબોહવા સર્જી શકાય જે મધ્યકાલીન યુગમાં ક્યાંય પણ જોવા મળતી નથી. એના પછી છે સાહિત્ય યુગ. 5મો પોઈન્ટ, સાહિત્ય ક્ષેત્રે અર્વાચીન યુગના મંડાણ. અર્વાચીન યુગનું સાહિત્યની શરૂઆત કેવી હતી?
તો આપણે જોઈએ ઈસવીસન 1866 કરણ ઘેલો નામની એક ઐતિહાસિક નવલકથા છે એ બહાર પડી. એ જ વર્ષે કવિ નર્મદે નર્મ કવિતા શીર્ષકથી એનો કાવ્ય સંગ્રહ છે ને એ પ્રકાશિત કર્યો. આ બંને કૃતિઓને ખૂબ જ માન મળ્યું. આપણા કવિ દલપત રામે પિંગળ શાસ્ત્રની રચના કરી, નર્મદે ફરી પાછી શબ્દકોશની રચના કરી. એવી જ રીતે કવિ દલપતરામ દ્વારા હરિલીલામૃત, ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, મિથ્યાભિમાન, લક્ષ્મી નાટક જેવી સાહિત્ય રચનાઓ થઈ ગઈ ને એ સાહિત્ય ક્ષેત્રે સુંદર, સાનુકૂળ, પ્રેરક હવામાન સર્જી શકે ને એવી કૃતિઓ હતી. કવિ નર્મદ નિબંધ, આત્મકથા, જીવન ચરિત્ર, નાટક, ઇતિહાસ, સંશોધન, પત્રકારત્વ, કવિતા અને શબ્દકોશ, આમ વિવિધ સાહિત્ય રૂપોમાં જે અલગ અલગ નૂતન નવીન જે ખેડાણ કરે છે, તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના જે પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી, રામકૃષ્ણ આશ્રમ, બ્રહ્મો સમાજ જેવી જે વિવિધ સામાજિક સંસ્થાઓ છે, પણ કોઈને કોઈ પ્રકારે અર્વાચીન જે વિચારણા છે તથા સામાજિક સુધારણામાં જે યોગદાન આપ્યું છે એ મધ્યકાલીન સાહિત્ય યુગમાં નથી આપેલું. ગુજરાતીની લિપિ આકાર પામી અને લિપિનો સ્વીકાર થયો ત્યારે સાહિત્યના વિવિધ રૂપો ખેડાવા લાગ્યા. વિવેચન ક્ષેત્રે નવા પગરણ થયા. નવલરામ જેવા પ્રખર વિવેચકે નર્મદ, દલપતરામે, નંદશંકર મહેતા આ બધા કવિઓ છે એની સાહિત્ય કૃતિઓનું તટસ્થ મૂલ્યાંકન કર્યું અને એમાં સુધારા વધારો કરવાનું સૂચન કર્યું. આ નવી દિશા છે, નવા વિષય છે, નવા સાહિત્ય સ્વરૂપો, નવી વિચારણા અને નવા સમાજના દરેક ક્ષેત્રમાં યથાશક્તિ જે સુધારણા લાવીને એમાં નવચેતના એ અર્વાચીનતાનો યુગ છે ને આરંભ થયો, એની જે વિશેષતા છે એને માન આપવામાં આવ્યું. છઠ્ઠું છે મધ્યકાલીન તથા અર્વાચીન સાહિત્ય યુગની તુલના. બે જે યુગ છે એની વચ્ચે કઈ સામ્યતા છે? તો મધ્યકાલીન યુગમાં જોઈએ તો મધ્યકાલીન યુગ છે એ પદ પ્રધાન સાહિત્ય છે. એવી જ રીતે અર્વાચીન યુગ છે એ પદ તથા ગત બંને સ્વરૂપોમાં સાહિત્ય સર્જન કરે છે. મધ્યકાલીન યુગમાં બીજું મુખ્યત્વે ધર્મ પ્રધાન સાહિત્ય છે. એવી જ રીતે અર્વાચીન યુગ સમાજ સુધારણા પ્રધાન સાહિત્ય તથા અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગમાં ત્રીજું છે શ્રદ્ધાની પરંપરા. એવી જ રીતે અર્વાચીન યુગમાં વિચારની નવીનતા અને પરંપરાનો દરેક ક્ષેત્રે વિરોધ. ચોથું સાહિત્યની હસ્તપ્રતો મધ્યકાલીન યુગમાં જે કાગળ છે, કોઈ પણ કપડું છે એમાં જોવા મળતી લખાયેલી. એવી જ રીતે અર્વાચીન યુગમાં સાહિત્ય મુદ્રિત રૂપે પુસ્તકકારોએ એમાં લખેલું છે. મધ્યકાલીન યુગની પાંચમી વિશેષતા સાહિત્યના વિષયો છે મર્યાદિત હતા. એવી જ રીતે અર્વાચીન યુગમાં સાહિત્યના વિષયો અમર્યાદિત અને નવા નવા હતા. છઠ્ઠું મધ્યકાલીન યુગમાં સાહિત્ય ક્ષેત્રે વિવેચનનો અભાવ હતો, પણ અર્વાચીન યુગમાં સાહિત્ય ક્ષેત્રે વિવેચનનો આરંભ થયો, એનો વિકાસ થયો અને એની સ્વીકૃતિ મળી. મધ્યકાલીન યુગમાં સાતમું સમર્પણ ભાવની મુખ્યતા હતી, પણ અર્વાચીન યુગમાં સર્વત્ર સુધારણાની અર્વાચીનતાની મુખ્યતા જોવા મળે. મધ્યકાલીન યુગમાં શિક્ષણનો અભાવ હતો, પણ અર્વાચીન યુગમાં શિક્ષણનો પ્રભાવ હતો. કંઠસ્થ સાહિત્ય બોલબાલા હતી મધ્યકાલીન યુગમાં. અર્વાચીન યુગમાં મુદ્રિત સાહિત્ય, સમાચાર પત્રો, શબ્દકોશ, પિંગળ શાસ્ત્ર અને સંશોધન એનો પ્રચાર અને પ્રસાર થતો. મધ્યકાલીન યુગમાં પદ, આખ્યાન, રાસ, રાસો, ગરબો, ગરબી અને પદવાતા જેવા જે સીમિત સાહિત્ય રૂપો છે એ જોવા મળે. એવી જ રીતે અર્વાચીન યુગમાં કવિતા હોય, નિબંધ હોય, આત્મકથા હોય, જીવન ચરિત્ર, નવલકથા, નાટક, પત્રકારત્વ, સંશોધન કે ઇતિહાસના જે અનેક સાહિત્ય સ્વરૂપો છે એનો સમાવેશ થાય. મધ્યકાલીન યુગમાં અંગ્રેજી શિક્ષણનો જે અભાવ હતો એમ ગુજરાતી શિક્ષણ પણ નહિવત જ હતું. એવી જ રીતે અર્વાચીન યુગમાં અંગ્રેજી શિક્ષણનો પ્રભાવ હતો, ગુજરાતી શિક્ષણનો વ્યાપ પ્રસાર જે વિસ્તારમાં પામેલો હતો અને ગુજરાતી સમાચાર પત્ર પણ એ સમયમાં શરૂ હતા. મધ્યકાલીન યુગ પરંપરા પ્રધાન છે, તુલનાનો અભાવ છે અને સક્રિયતાની અપેક્ષાએ નિષ્ક્રિય સમાજ છે. એની સામે અર્વાચીન યુગમાં પરંપરા વિરોધ પ્રધાનતા,
જીવન તથા સાહિત્યના સર્વ ક્ષેત્રોમાં તુલના અને વિચારણા કરી અને પરિણામલક્ષી બાબત જણાવવામાં આવે. અર્વાચીન યુગ નિષ્ક્રિયતાને અપેક્ષાએ સક્રિય સમાજ જીવન અને સક્રિયતા, ઉદ્યમ અને પ્રયોગશીલતા તથા તરવરાટ. આ હતા તમારા અર્વાચીન યુગ અને મધ્યકાલીન યુગ વચ્ચેની જે ભેદરેખાઓ છે એ મધ્યકાલીન સાહિત્ય યુગ તથા અર્વાચીન સાહિત્ય યુગની જે વિશેષતાઓ છે, જે મર્યાદાઓ છે, ભેદરેખાઓ છે, એ યુગમાંથી બીજા યુગનો સંક્રાંતિકાળ કહેવાય. સારા પરિણામ અને સારા દ્રષ્ટાંત અને વિચારણા વિગતવાર ક્રમશઃ અહીં બતાવવામાં આવે છે. બંને યુગની ખાસિયતો, તેની ઉત્તમ સાહિત્ય કૃતિઓ વગેરે આપણે જોઈ એમ બંને યુગ ધર્મ, સાહિત્ય સર્જન અને તત્કાલીન જે સમાજ જીવન છે એનો પરિચય કરાવતો યુગ છે. તો આ હતો તમારો જે પેપર નંબર 11 એનો જે પહેલો પ્રશ્ન છે એ 2 રીતે પૂછાઈ શકે, આપણે જોયું. બીજો પ્રશ્ન લઈ અને ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.